નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં વધી ઠંડી તો લોકો ઠંડીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ગુલાબી ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, મહુવા, નલિયામાં તાપમાનનો પારો પણ ઘટ્યો છે, તેથી લોકોને ઠંડી વધવાનો અનુભવ પણ થયો છે। તો તે દરમિયાન લઘુત્તમ તાપમાન 18 થી 19 ડિગ્રીની આસપાસ રહ્યો છે, ત્યારે તાપમાનમાં સામાન્ય કરતાં 1 થી 2% ઘટાડો નોંધાયો છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થયો છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નવા વર્ષમાં તમને મળશે નવી ભેટ, જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર નવા વર્ષ 2025માં મોટો નિર્ણય લેવા જઈ રહી છે। તો તમને જીવન વીમા અને મેડિકલ વીમા ઉપર જીએસટીમાં ઘટાડાની મોટી ભેટ મળી શકે છે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 21 અને 22 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનમાં રાજ્યોના નાણામંત્રીઓ સાથે બેઠક પણ યોજાવા જઈ રહી છે। તો આ બેઠકમાં જીએસટીના ઘટાડવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે। તો તે જ સમયે કેટલીક અન્ય વસ્તુઓ પર જીએસટીના દર 12% થી ઘટાડીને 5% પણ કરવામાં આવી શકે છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે જનધન યોજનાને લઈને મોટી અપડેટ, જ્યાં દોસ્તો 2014માં શરૂ થયેલી પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે પીએમજેડીવાયને લઈને મોટું અપડેટ મળ્યું છે। તો નાણાકીય સેવા સચિવ એમ નાગાર્જુને ગઈકાલે બેંકોને કહ્યું કે તેઓ એવા જનધન એકાઉન્ટ્સ માટે નવેસરથી કેવાયસીની પ્રક્રિયા અપનાવે જેને અપડેટ કરવાની જરૂર છે। તો નવી કેવાયસીની પ્રક્રિયા શરૂ કરવા માટેની હિતધારકો સાથેની બેઠકમાંથી આ નિવેદન સામે આવ્યું છે। તો પીએમજેડી હેઠળ જે ખાતા ખોલાયા હતા હવે તેને 10 વર્ષ પછી કેવાયસી કરાવવા પડશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડની બહાર 700 થી વધુ વાહનોનો ખડકલો, જ્યાં દોસ્તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની બહાર વાહનોની 8 કિલોમીટર લાંબી લાઈનો લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો માર્કેટિંગ યાર્ડ બહાર 700 થી વધારે વાહનોનો ખડકલો પણ જોવા મળ્યો હતો, જ્યારે મગફળીની સૌથી વધારે 1.10 લાખ ગુણીની આવક નોંધાઈ છે। તો આ ઉપરાંત કપાસની આવક 15,000 મણ, સોયાબીનની 40,000 મણની આવક નોંધાઈ છે। તો વહેલી સવારથી જ ખેડૂતો તેમની વિવિધ જણસીઓ લઈને ઉમટી પડ્યા હતા। તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ખ્યાતિ કેસમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જ્યાં દોસ્તો ખ્યાતિ હોસ્પિટલનો કાંડ ગુજરાતભરમાં ચર્ચામાં છે, ત્યારે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। તો ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રીની બેઠક પણ યોજાઈ હતી, જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ કેસમાં ગુજરાત સરકાર ખુદ પોતે ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ નોંધાવશે। તો સીએમએ આ કાંડ અંગે બધી જ માહિતી આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો બેઠકમાં ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસે કરેલી કામગીરી અંગે પણ અહેવાલ રજૂ થયો હતો। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઠંડી બોલાવશે ભૂકા તો 30 વર્ષનો રેકોર્ડ પણ તોડશે, જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે શિયાળાને લઈને ઠંડીની ભારે આગાહી કરી છે। તો તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે ઠંડીમાં વધારો થશે, ત્યારે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાથી ગરમીનો પારો પણ નીચો આવશે। તો ગુજરાતમાં આજથી જ ગરમીનો પારો ગગડી જશે, તો કેટલાક સ્થળે તે 18 સેલ્સિયસ પણ પહોંચી જશે। તો ખાસ કે એક સપ્તાહથી રાજ્યમાં લોકો બેવડી નો અનુભવ પણ એટલે સામનો પણ કરી રહ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોનું ₹8,000 સસ્તું થવાના એંધાણો, જ્યાં દોસ્તો માહિતી અનુસાર સોનું એકવાર તેની હાઈ સપાટી ઉપર જઈ આવ્યા બાદ સતત ઘટી રહ્યું છે, તેવામાં ફરી એકવાર સોનું ₹8,000 સસ્તું થવાના વાવડા એટલે સમાચાર પણ મળ્યા છે। જો આમ થશે તો સોનું તેની ઓલ ટાઈમ હાઈ સપાટીથી ઘટીને ₹72,000 પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે। તો ખાસ કે ગઈકાલે સોનાની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો। 999.9% શુદ્ધ સોનાની કિંમત ₹1,750 ઘટીને ₹77,800 પ્રતિ 10 ગ્રામે થઈ છે।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. દવાઓનું ઓનલાઈન વેચાણ બંધ કરાવો. જ્યાં દોસ્તો દવાઓના ઓનલાઈન વેચાણને લઈને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તો હાલમાં ડિલિવરી બોય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા દવાઓની ડિલિવરી કરી રહ્યા છે. તો આ દરમિયાન ઓનલાઈન દવાના વેચાણ માટે કોઈ પણ પરમિશન પણ આપવામાં આવતી નથી. તો કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન દ્વારા દવાઓના વેચાણ પર પ્રતિબંધ લાવવા માટેની માંગ કરવામાં આવી છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો CISFમાં પહેલી મહિલા બટાલિયનને મળી મંજૂરી. જ્યાં દોસ્તો મહિલાઓના સશક્તિકરણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકાઓને વધારવાના હેતુથી ગૃહ મંત્રાલયે ઐતિહાસિક નિર્ણય લીધો છે. તો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે CISFની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને પણ મંજૂરી આપી છે. તો CISFના પ્રવક્તાએ ગઈકાલે જણાવ્યું હતું કે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળમાં દેશની સેવા કરવા માંગતી મહિલાઓ માટે પણ આ દળ સૌથી વધારે પસંદ કરવામાં આવ્યું છે. તો અને દળમાં જ તેમનો હિસ્સો 7% વધારે છે. તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ₹4,54,35,583 નો વિદેશી દારૂનો નાશ કરાયો. જ્યાં દોસ્તો છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. તો પાવી જેતપુરના કરાલી ખાતે પકડવામાં આવેલો ₹4,54,35,583 નો વિદેશી દારૂનો નાશ કરાયો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર છે. તો અવારનવાર અહીંયાથી વિદેશી દારૂ પણ ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે. ત્યારે પોલીસે પણ વિદેશી દારૂ પકડી પાડી છે અને નાશ કર્યો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ તો વાહનો પણ અટવાયા છે. જ્યાં દોસ્તો શિયાળાની શરૂઆત પહેલા જ જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાનો માહોલ જામ્યો છે. તો ભારે હિમવર્ષાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં ગુજેરમાં બરફવર્ષાથી 20 જેટલા વાહનો ફસાયા હોવાના સમાચાર છે. તો હિમવર્ષાના કારણે ચારે બાજુ બરફની ચાદર પણ પથરાઈ હોવાનો માહોલ પણ જામ્યો છે. તો સોશિયલ મીડિયામાં હિમવર્ષાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો દોસ્તો ત્યાર પછી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો દેશના સૌથી અમીર રાજ્યોની લિસ્ટ જાહેર થઈ છે. તો જાણો ગુજરાત કેટલામાં સ્થાને છે. જ્યાં દોસ્તો ગ્રોસ ડોમેસ્ટિક સ્ટેટ પ્રોડક્ટ એટલે કે GDSP અને GDP એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આંકડા અનુસાર ગુજરાત દેશના સમૃદ્ધ રાજ્યોમાં ચોથા સ્થાને છે. તો આ મામલે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે, જ્યારે તમિલનાડુ, કર્ણાટક અને યુપી અનુક્રમે બીજા, ત્રીજા અને પાંચમા સ્થાને છે. તો આ આંકડા PRS લેજિસ્લેટિવ રિસર્ચના બજેટ સંબંધિત રિપોર્ટ પર આધારિત છે. તો તમે ફોટામાં પણ દેશના ટોપ 10 રાજ્યો જોઈ શકો છો. ત્યારબાદ દોસ્તો બીજા મુખ્ય સમાચાર સામે આવ્યા છે. મોંઘવારી ભથ્થામાં 12% વધારો. જ્યાં દોસ્તો મોંઘવારી ભથ્થામાં 12% વધારો કરવાની સરકારે જાહેરાત કરી છે. તો કેન્દ્રીય કર્મચારીઓ અને જાહેર સાહસના વિભાગના કર્મચારીઓને આનો સીધો લાભ મળશે. તો નાણાં મંત્રાલયના જાહેર સાહસોના વિભાગે 7 નવેમ્બર 2024 રોજ ઓફિસ મેમોરેન્ડમ પણ બહાર પાડ્યું હતું. તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. IPL 2025 પહેલા ગુજરાત ટાઇટન્સનો મોટો નિર્ણય. જ્યાં દોસ્તો IPL 2025ની મેગા હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તો ટીમે પાર્થિવ પટેલને સહાયક અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તો પાર્થિવની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તો તે એક અનુભવી ખેલાડી પણ છે. તો હવે તે કોચની ભૂમિકા પણ જોવા મળશે. તો પાર્થિવને કોચિંગનો પણ સારો એવો અનુભવ પણ છે. તો તેની ઘણી બધી ટીમો સાથે કામ પણ કર્યું છે. તો પાર્થિવે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં પણ કામ કર્યું છે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. જ્યાં દોસ્તો ગઈકાલે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. તો બજાર બંધ થાય તે પહેલા જ સેન્સેક્સમાં 984 પોઈન્ટ ઘટીને 77,690 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 324 પોઈન્ટના ઘટાડા સાથે 23,559 ના સ્તરે બંધ થયો હતો.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહેસાણાની 20 જેટલી હોસ્પિટલ સામે થશે કાર્યવાહી। જ્યાં દોસ્તો ખ્યાતિકાંડ બાદ હવે મહેસાણા જિલ્લામાંથી હોસ્પિટલો સામે લાલ આંખ કરવામાં આવી હોવાના સમાચાર આવ્યા છે। તો જિલ્લાની 20 જેટલી હોસ્પિટલો સામે ગેરરીતિ મામલે પગલાં લેવાશે। તો વહીવટી પ્રશાસને હાથ ધરેલી તપાસમાં ગેરરીતિ સામે આવી છે। તો નિયમ વિરુદ્ધ હોસ્પિટલે કામગીરી કર્યાના આરોપ છે। તો આ તમામ હોસ્પિટલો સામે બ્લેક લિસ્ટથી લઈને પણ દંડ સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો શું તમે ચીનની શિક્ષણ પ્રણાલીને જોઈ છે? જ્યાં દોસ્તો બાળકોના ચીનના શિક્ષણ પ્રણાલી વિશે વાત કરવામાં આવે તો ચીન એવી શિક્ષણ પ્રણાલીને અનુસરે છે જે ગુણવત્તા કૌશલ્યને પ્રાથમિકતા આપે છે। જેમાં કપડાં સીવવા, વાળ કાપવા, લોટ પીસવો, તરવું, મકાન બાંધવું તેઓને શાળાઓમાં જ અભ્યાસક્રમ તરીકે કૌશલ્યનો સમાવેશ કરવામાં આવે છે। તો જ્યારે ઉપરોક્ત વિડીયોમાં વાયરલ થઈ રહ્યો છે તો ત્યારે ભારતમાં પણ સમાન શિક્ષણ પ્રણાલી માટે ટિપ્પણીઓ પણ થઈ રહી છે। તો દોસ્તો તમે શું કહેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે આયુષ્યમાન યોજના હેઠળ 4 કરોડથી વધારે ગરીબ દર્દીઓની સારવાર થઈ છે। જ્યાં દોસ્તો બિહારના દરભંગામાં એમ્સના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કહ્યું કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધારે ગરીબ દર્દીઓની સારવાર કરવામાં આવી છે। જોકે આ યોજનામાં અમલમાં ન હોત તો આમાંથી મોટાભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હોત। તો તેના કારણે કરોડો પરિવારને લગભગ રૂપિયા 1.25 લાખ કરોડની બચત પણ થઈ છે। ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર ચોટીલાના ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું। જ્યાં દોસ્તો બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ચોટીલાના જાનીવડલા ગામે રેડ પાડી અને તપાસમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। જેમાં 30 નંગ છોડ અને જેનું વજન 36 કિલો જેટલું કિંમતનું અંદાજે 3.63 લાખનું જપ્ત કર્યું છે।